બીજી તરફ ભાવનગરમાં રેતી ભરેલ ટ્રક અચાનક પલટી ગઈ હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે. તો આ રેતી ભરેલી ટ્રક પલટી ગઈ હતી. ભાવનગરથી આ વિગતો સામે આવે છે. ભાવનગર રાજકોટ હાઈવે પરનો આ બનાવ છે, જ્યાં રેતી ભરેલી ટ્રક અચાનક જ પલટી ખાઈ ગઈ. ટ્રકમાં ભરેલ રેતી ચોરીની હોવાનું પણ અત્યારે પ્રકાશમાં આવ્યું છે. તો કાળુભાર નદીમાંથી રેતી લાવ્યા બાદ આ ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી મારતા ડમ્પર ચાલક ઇજાગ્રસ્ત થયો હોવાની વિગતો પણ અત્યારે પ્રકાશમાં આવી છે. આ ટ્રકમાં જે રેતી ભરેલી હતી તે ચોરીની રેતી હોવાની વિગતો સામે આવી છે. ડમ્પર ચાલકને ઈજા પહોંચી છે, ત્યારે આ ડમ્પર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો ટ્રકમાં ભરેલ રેતી ચોરીની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કાળુભાર નદીમાંથી આ રેતી લાવવામાં આવી હતી અને ત્યારબાદ ટ્રક પલટી ખાઈ ગઈ, જેમાં ડમ્પર ચાલકને ગંભીર ઈજા પહોંચી છે. આ ડમ્પર ચાલક અત્યારે સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હોવાની વિગતો પ્રકાશમાં આવે છે. ભાવનગરનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અકસ્માતની ઘટના બની હતી. રેતી ભરેલી ટ્રક અચાનક જ પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે ડમ્પર ચાલકને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત ડમ્પર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે અત્યારે અકસ્માતનો ગુનો નોંધ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલામાં હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ટ્રકમાં જે રેતી હતી તે રેતી ચોરીની હોવાની વિગતો અત્યારે સામે આવે છે. ડમ્પર ચાલક અત્યારે સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હોવાની વિગતો સામે આવી છે.